आपने कौन कौन खाओ है? आई जा जमर के आई जाओ। डिश ला सागो सिनेमा हाफ डिश लाओ दे छीनने के लिए डिश लेके आ जाता। डिश लाओ पहली बार बनावे હવે બનાવી જોઈએ पहली बार કેવો બને सीखवा શીખવા માટે ગાજરનો હલવો બનાવો हाँ आज तो बने हलवा है। બધા ગાજર છીણી લઈએ આમ કરી પછી શેકવાનું ઘીમાં હા લે એને નાખવાનું માવો ને એલચી લાવે છે ને એલચી ને મસ્ત એલચી નાખે અને બધું નાખે તો સુગંધ મસ્ત આવે એલચી નથી લાવી મંગાવે તમારે हाँ मुँह करूँ मम्मा अरे मुँह करूँ ए मम्मा एक मुँह करूँ ના તને આવડે मम्मा अरे હમણાં છેલાઈ જાય એનાથી नहीं सीलूँ थोड़ी बहुत सिलवा दे एक बार सिलवा दे તને આવડે थोड़ी बहुत सिलवा दे। ફાઇનલી ગાજર છીણાઈ ગયા હવે અમે બનાવશું ગાજરનો હલવો ગાજર છીણાઈ ગયા ફાઇનલી હવે અમે ગાજરનો હલવો બનાવીશું દૂધ ને ના જોઈએ દૂધ જોશે દ્રાક્ષ બસ આટલું દ્રાક્ષ બસ તૂટી જાય કાજુ એવા છે એટલે તૂટી જાય પતલા પતલા ના કાપે શાક બનાવ્યું શાક તો ના કાઢે ના આવે મંદિર તો છે બનાવે સિપાહી નાખેલી અંદર બસ હા ને બોલી નાખવાનું ચાલે એટલું તો બસ તો નાખું હવે ગાજર શેકી લઈએ ઘીમાં ગાજર નાખ્યા ગાજર લાલ થવા દેવાના ઘીમાં તો ગાજર શેકી લઈએ ઘી નાખી થોડું ગાજર નાખે ગાજર શેકવાનું શેકાઈ જાય પછી દૂધ રેડવાનું બોલ ગાજરને 10 મિનિટ સુધી હલાવતા રહીશું એથી બળે નહીં दूध लो સોટેના मम्मा मम्मा दूध लो થોડા લાલ થઈ જાય ને એકદમ શેકાઈ જાય એટલે ઘડી હલાવતા રહેવાનું એટલે બળે ના બળો તમે ગાજર કેવા હતા તેમ થઈ જાય કલર અમે પહેલી વાર બનાવ્યા ગાજરનો હલવો હવે જેવો બને ખબર નહીં ટ્રાય કરીએ સારો બને તો બીજી વાર ફરી બનાવશું મિત્રો હવે 10 મિનિટ થઈ છે ગાજરનો કલર બદલાઈ ગયો 500 ગ્રામ ગાજર હવે 500 ગ્રામ દૂધ ઉમેરશું એમાં અમે તમે જોઈ શકો છો 500 ગ્રામ ગાજરમાં 500 ગ્રામ દૂધ
પછી એને હલાવતા રહેવાનું, એથી દાજે ના. मत खाता देखिए क्यों है टेस्ट का क्यों है હાલ ટેસ્ટ ના થાય દીકરા. ના થયો ને કેસરી કેસરી કલર બદલાઈ ગયો. જો મિત્રો હલવાનો કલર ચેન્જ થઈ ગયો છે. દૂધ બધું બાળવાનું છે. દૂધ બધું બાળી દઈશું આપણે. પછી એમાં ઉમેરશું ખાંડ. મિત્રો હવે ગાજર આપણું દૂધ બાળીને આવું થઈ ગયું છે. હવે એમાં ખાંડ ઉમેરશું. એમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાનું. ગાજર મીઠા હોય તો ઓછી ખાંડ નાખવાનું, ને ફીકા હોય તો થોડો વધારે. જોઈ શકો છો આમાં ગાજરનો કલર. દૂધ બળી ગયો, એમાં ઉમેરી અલચી, ખાંડ ઉમેરી. હવે એમાં આપણે નાખશું કાજુ બદામ, ને દ્રાક્ષ. આપણો હલવો તૈયાર બનીને રેડી. ફાઇનલી આપણો હલવો રેડી થઈ ગયો. તમે જોઈ શકો છો આ કાજુ બદામ. ફાઇનલી આપણો હલવો બનીને તૈયાર. ગરમા ગરમ.